મળીએ વર્ગમૂળનો પહેલો લેક્ચર, વર્ગ અને વર્ગમૂળ. સૌથી પહેલાં તો 1 થી 20 સંખ્યાના વર્ગ તમામ વિદ્યાર્થીને કંઠસ્થ આવડતા હોવા જોઈએ. 1 થી 20ના વર્ગ અને 1 થી 10ના ઘન આ બહુ નોર્મલ વસ્તુ છે. આ મોઢે એટલા માટે આવડતા હોવા જોઈએ કે જો આનો ઉપયોગ કરીને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ત્યારે ગણતરી કરવા બેસાય એની સીધું લખી જ દેવાય. 9નો વર્ગ 81 થાય, 13નો 169 થાય, ખબર હોવી જોઈએ. બોલી જાઓ છો બધા. 1નો વર્ગ 1, 2નો 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81 ને 10નો 100, 11નો 121, 12નો 144, 13નો 169, 14નો 196, 15નો 225, 16નો 256, 17નો 289, 18નો 324, 19નો 361 અને 20નો 400. પછી 441, 484 એ બધું આવ્યા કરે. પરંતુ તમારા લેવલે 20 લગીના એટલે ધી બેસ્ટ કામ કહેવાય. આગળ હવે જ્યારે એકમનો અંક 5 હોય, કોઈ સંખ્યાનો એકમનો અંક 5 હોય અને એનું વર્ગમૂળ ગોતવું હોય ત્યારે એક સ્પેશિયલ ટ્રીક આપેલી છે. પહેલાં 5નો વર્ગ કરવાનો, પછી આગળની જે સંખ્યા હોય એને ગુણ્યા એની પછીની સંખ્યા. દાખલા તરીકે તમારે 35નો વર્ગ કરવો છે તો પહેલાં 5નો વર્ગ કરી દેવાનો. સ્ટેપ 1 5નો વર્ગ કરવો. સ્ટેપ 2 બાકી વધેલી સંખ્યા એટલે કે બાકી 3 વધ્યા તેના પછી એટલે કે 4 આવે તો 3 અને 4નો ગુણાકાર 1225. આ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું હોય. બરાબર. કોઈ બી સંખ્યા હોય, માનો કે 45 છે તો આ 5નો વર્ગ મૂકી દીધો. આ 4ની પછી શું આવે તો કે 5, 4 5 20. આવી રીતે સમજવાનું છે. કોઈ બી સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એનું વર્ગમૂળ તમામ સંખ્યાઓનું આ રીતે શોધી શકાય. આ પહેલી પદ્ધતિ. જો 15 છે તો 15માં અહીંયા 5ના પછી મૂકી દીધા, પછી વધ્યો 1 તો 1 અને 2નો ગુણાકાર 2, 225. 45 છે તો 5ના 25 મૂકી દીધા, આગળ 4 છે, 4 5 20, 20 25. 125 છે તો આગળ 5ના 25 એમને મૂકી દીધા, અહીંયા વધ્યા છે 12 તો તમારે ગુણાકાર 12 અને 13નો કરવો પડે જે 156 આવે. 156 25. આ રીતે. આગળ 55 છે તો આ 5ના 25 હું એમને મૂકી દઈશ. આ 5 પછી શું આવે તો કે 6 તો કે 5 ગુણ્યા 6 30 25. 5ના 25 એમને મૂકી દઈશ. આ 9 પછી શું આવે તો કે 9 ગુણ્યા 10 90 25. સમજાય છે? આ રીતે તમે એક વખત બધાની પ્રેક્ટિસ કરી નાખો, બધાની મતલબ 20 સુધીની, બહુ આમ તમને કોન્ફિડન્ટ આવી જાય. અહીંયા 5 છે તો 25, આગળ 10 છે તો 10 ગુણ્યા 11 110 25. અહીંયા 5 છે તો 25 મૂકી દીધા, આગળ શું છે 6 તો 6 ગુણ્યા 7 42 25. વધેલી સંખ્યા અને એની પછીની સંખ્યા એ બંનેનો ગુણાકાર કરીને આગળ મૂકી દેવાનો એટલે જવાબ. આગળ હજી એક બે ઉદાહરણ આપ્યા છે. 5ના 25 મૂકી દીધા, આગળ 12 છે તો 12 ગુણ્યા 13, 12 ગુણ્યા 13 એટલે 156, 156 25. આ 5ના પછી એમને મૂકી દીધા, આગળ 20 છે તો 20 ગુણ્યા 21, 21 42, 420 25. ગમે એ સંખ્યા હોય, 135નો કરી શકો, 145નો કરી શકો, ગમે એનો કરી શકો તમે, તમને જ્યાં સુધી વર્ગ આવડતા હોય ત્યાં સુધી. 5ના પછી એમને મૂકી દીધા, 4 પછી 4 અને 5 20 25. 5ના પછી એમને મૂકી દીધા, 7 પછી 7 અને 8નો ગુણાકાર 56 25. ખ્યાલ આવે છે? ચાલો હજી એક છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ. 5ના 25 એમને, આગળ 100 છે તો 100 ગુણ્યા 101 એટલે 101ની પાછળ 2 મીંડા, 101 00 25, 1005નો વર્ગ થાય. શું વાર લાગી? એકમનો અંક 5, આ તો આવડી જવું જોઈએ. આગળ હવે ચર્ચા કરીએ. વર્ગ અને વર્ગમૂળ લેક્ચર 2. એ જોવાનું છે કે 1 થી 100 સુધીની સંખ્યાઓના વર્ગ સરળતાથી તમે કઈ રીતે કરી શકો. આ એના સ્ટેપ લખ્યા છે. પહેલું સ્ટેપ છે દશકના અંકને વર્ગ કરીને 2 મીંડા લગાડવા, ત્યારબાદ એકમના અંકનો વર્ગ કરવો,
ત્યારબાદ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 અને 1 શૂન્ય લગાડવું, ત્રણેયનો સરવાળો કરવાનો. આવું થિયોરિકલ લખેલું છે. કદાચ મારું બોલેલું તમને યાદ ન રહે તો આ 2-3 વખત વાંચી શકાય, પણ એની કરતાં પણ સરળ વસ્તુ છે કે એક દાખલો, બે દાખલા અને ત્રીજા દાખલો સમજાવીશ, આખી વસ્તુ મગજમાં થઈ જશે. અહીંયા 47 આપેલા છે, તો પહેલાં 4નો વર્ગ ચોકે ચોકે 16 અને 2 મીંડા, પછી 7નો વર્ગ 49, પછી આ બેયનો ગુણાકાર 4 સત્તા 28, 28 ગુણ્યા 2 ફરજિયાત છે 56, 4 ગુણ્યા 7 28 ગુણ્યા 2 56, 1 શૂન્ય ફરજિયાત લગાડી દેવાનું, 560, 9 4 ને 6 10 ની શૂન્ય વધી 1 17 ને 5 22, 17 ને 5 22 0 9. અહીંયા ખોટું છે, એને તમે ભૂલી જાઓ. બરોબર, 22 09 આ જવાબ સાચો છે. ઓકે, આ પ્રિન્ટ મિસ્ટેકની સામે ધ્યાન ન દો, આ મેં ગણ્યું એ સાચું છે. હજી વિશે સમજાશે તમને. આ દાખલામાં 5-10% સમજાણો હશે, સીધો 50%નો ઠેકડો લાગવાનો છે. પહેલાં 3નો વર્ગ 9 અને 2 મીંડા લગાડી દીધા, પછી 8નો વર્ગ 88 64 એમાં પ્લસ કરી દીધા. આ બેયનો ગુણાકાર 3 8 24 ગુણ્યા 2 ફરજિયાત 48 અને એમાં 1 શૂન્ય લગાડવાનું, 480, 4 6 ને 8 14નો ચોગડો વધી 1 10 ને 4 14, 1444. આ આપણો જવાબ. કોઈ બી રકમ હશે 1 થી 100 માં, કોઈ બી રકમ વિધિન 10 થી 15 સેકન્ડ જવાબ લાવતા થાય. આની પછી 76 આપેલા છે, તો પેલા 7નો વર્ગ 49 અને 2 શૂન્ય, 6 36. આ બેયનો ગુણાકાર 7 6 42, બેયનો ગુણાકાર 7 6 42 ગુણ્યા 2 ફરજિયાત 84 અને 1 શૂન્ય લગાડવાનું. બધાની અંદર આ એક જ તે સ્ટેપ અત્યારે તમને વધારાનું અને થોડુંક યાદ કરાવવા રેખું રહેશે, બાકી આ તો આવડી ગયું. બંને સંખ્યાનો ગુણાકાર ગુણ્યા 2 કર્યા, 1 મીંડું લગાડ્યું, 840, 6 3 ને 4 7 9 ને 8 17નો સાતડો વધી 1 5 5776. આ આપણો જવાબ. બહુ સરળ છે. 53નો વર્ગ, પેલા 5નો વર્ગ કર્યો 55 55 ને 25, 2 શૂન્ય લગાડ્યા, 3નો વર્ગ કર્યો 9. અહીં સુધી કોઈને તકલીફ જ નથી. હવે આ દાખલામાં તમે હિંમત એટલી કરી નાખી કે 5 તેરી 15, હું બોલી જાઉં 15 ગુણ્યા 2 ફરજિયાત કરવાના છે 30, અને પછી આ મીંડું લગાડવાનું. જો ન ભૂલાય તો 9 0 8 2 28 09. આ રહ્યો તમારો જવાબ. છે ને સરળ? 1 થી 100ની કોઈ પણ સંખ્યા તમે કરી શકશો. 63નો વર્ગ વત્તા 35નો વર્ગ. હવે બે દાખલા ગણવાના આવ્યા. પહેલાં 63નો કરવાનો, પછી 65નો કરવાનો, 35નો કરવાનો, અને પછી બંનેનો સરવાળો. 63નો 6 36 00, 3 તેરી 9, અહીંયા સુધી તકલીફ નથી. હવે તો 6 તેરી 18 દુ 36, ત્યાં સુધી તકલીફ નથી. એક મીંડું લગાડી દો ખાલી, 360, 9 6 9 3, 63નો વર્ગ મળી ગયો. 35નો વર્ગ યાદ કરો, એકમનો અંક 5 હોય તો 5ના પછી એમને 3 પછી શું આવે તો કે 4, 3 ચોકું 12. આ 35નો, આ 63નો, બેયનો સરવાળો 5 ને 9 14નો ચોગડો વધી 1, 2 ને 1 3 ને 6 9, 2 ને 9 11નો એકડો વધી 1, 2 ને 3 5, 51 94 સંખ્યા ક્યાં છે? અહીંયા છે, ઓપ્શન એ. એક કરતાં વધારે દાખલા આપ્યા, માર્ક 1 મળવાનો છે, પણ જો તમે પર્ટિક્યુલર મેથડથી જાઓ તો આરામથી તમે 48 સેકન્ડની અંદર તો દાખલો ગણી શકો. 64નો વર્ગ ફરીથી 6 36 2 શૂન્ય, ચોકે ચોકે 16, બેનો ગુણાકાર 6 ચોક 24 ગુણ્યા 2 48 ને 1 0, 480. વેરી ગુડ. 6 8 ને 1 9, 36 ને 4 40, 40 96 ક્યાં છે? આ રહ્યા 40 96. આગળ 61નો વર્ગ શું થાય? 6 36 1 1 1, 6 1 6 2 12 અને 1 0, એટલું જ તે? હા, એટલું જ તે. 36 ને 1 37 21, 37 21,
નીચે ઓપ્શન જોયા તમે તો એટલા મોટા મોટા કેમ ઓપ્શન છે? પછી ઓપ્શન એ જોયું ત્યારે શાંતિ થઈ, હાશ ઓપ્શન ખોટા નથી. પ્રિન્ટ મિસ્ટેકો હોય પણ અહીંયા નથી, એની શાંતિ થઈ. ઓકે, 3721 જવાબ. 67 નો વર્ગ વત્તા 25 નો વર્ગ. છાંયે છાંયે છત્રી 2 0 સત્યો સત્યો 49 6 સત્તા 42 84 ને 840 થઈ ગયા. હવે નો પૂછતા હો 840 ક્યાંથી આવ્યા, એટલી તો ગ્રીપ આવવી જોઈએ. 9 4 ને 4 8 8 ને 6 14 નો ચોગડો વધી 1 3 ને 1 4 44 89 એકમ નો 5 25 નો વર્ગ તો ખબર જ છે 625 2 તેરી 6 પચો પચો 25 9 ને 5 14 નો ચોગડો વધી 1 9 ને 2 11 નો એકડો વધી 1 5 ને 6 11 નો એકડો વધી 1 5 51 14 5114 આ આપણો જવાબ. 83 નો વર્ગ, ખાલી 83 નો વર્ગ. હવે તો સારું લાગવા મળે એકલું 83 આવે તો. 88 64 ને 2 શૂન્ય 3 તેરી 9 8 તેરી 24 ગુણ્યા 2 48 ને 1 શૂન્ય લગાડો તો 48 ને શૂન્ય લગાડો તો વેરી ગુડ 9 8 8 6 68 89. ઓપ્શન ખાલી તમે ભૂલ કરો એટલે આટલા નવડા આગા પાછા કર્યા છે. 6 8 8 9. થેન્ક યુ.